હંમેશા કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત મિત્રો। ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે સેન્સની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આજે બીજા દિવસે ખાડિયા વોર્ડની ખાડિયા સહિત અનેક વોર્ડની સેન્સ પ્રક્રિયા થઈ હતી। ખાડિયા વોર્ડ તરફ તમામની મીટ રહે છે, કારણ કે અમદાવાદ મહાનગર હેરિટેજ સિટીનું ખાડિયા હૃદય છે અને ભારતીય જનતા પાર્ટીને તેની જનસંઘનો પણ તે ગઢ રહ્યો છે। 1972થી ખાડિયા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી કે જનસંઘની હાર થઈ નથી અને કોઈ પણ પાર્ટીનો એક પણ ઉમેદવાર અહીંથી જીત્યો નથી, પરંતુ આ રેકોર્ડ 1921ની ચૂંટણીમાં તૂટતા સહેજ માટે રહી ગયો હતો અને જેના માટે એમ કહેવાય કે થર્ડ ફ્રન્ટ થોડાક જવાબદાર છે। ગઈકાલની મેં મારી એનાલિસિસમાં આપણે જણાવ્યું હતું કે MIM અને આ બે મોટા પાયે નુકસાન કરી શકે છે। તે જ કારણ તે જ વસ્તુ અહીં પણ જોવા મળી હતી 2021માં ભારતીય જનતા પાર્ટીએ 3 OBC પછાત વર્ગ સમાજના 3 ઉમેદવારોને અને બ્રહ્મ સમાજમાંથી ટિકિટ આપી હતી। સામાન્ય રીતે ખાડિયા વોર્ડમાં આ બંને સમાજની વસ્તી વધારે રહે છે અને દર વખતે બ્રહ્મ સમાજના 1 કે 2 ઉમેદવાર હોય છે અને OBC સમાજના પણ 1-2 ઉમેદવાર રહે છે। હવે ગઈ વખતે જે ચૂંટણીના પરિણામ છે તે જોઈએ ને તો આપણે નિક્કીબેન મોદીને મળ્યા હતા 20,620 મત, ગીતાબેન પરમારને મળ્યા હતા 19,747, પંકજ ભટ્ટને મળતા 19,339 ને ઉમંગ નાયકને મળતા 21,824 મત। હવે તેની સામે તેમની જે જીત હતી ડિફરન્સ કોંગ્રેસની સામે, તો નિક્કીબેન મોદીની 7,749 મતથી જીત થઈ હતી, ગીતાબેન પરમારની 6,001, પંકજ ભટ્ટની 1,948 અને ઉમંગ નાયકની 7,650 મતથી જીત થઈ હતી। એટલે ટૂંકમાં 2 ઉમેદવાર 7,000, એક ઉમેદવાર 6,000 અને એક ઉમેદવાર 1948, એટલે લગભગ 2,000 મતથી જીત્યા હતા। પરંતુ તેની સામે જે MIMના ઉમેદવારો જે મત મેળવ્યા હતા, સાંભળવા જેવું, MIMના ઉમેદવાર ઇમ્તિયાઝ પણ એને 7792 મત મળ્યા હતા। પછી નિલોફર મંસૂરી એને 7,032, જો 7,032 મત એ ના હોત તો સામે ગીતાબેનની સરસાઈ 6,001 જ હતી। અને જે આગળ કહ્યું કે જે ઇમ્તિયાઝ પણને 7792 મત મળ્યા હતા, તેની સામે ઉમંગ નાયકની લીડ હતી 7,650 મતની અને મુનાફભાઈ કરી જે 6,397 મત મળ્યા હતા, જેમની સામે પંકજ ભટ્ટને 1,948 મત મળ્યા હતા। આ બાબત સ્પષ્ટ સમજી શકાય એવી છે કે જો MIM અહીંયા ના આવી હોત, એના ઉમેદવાર ના ઊભા રહ્યા હોત તો કોંગ્રેસના ફાળે ઓછામાં ઓછી 1 બેઠક આવી હોત અને ભારતીય જનતા પાર્ટીનું જે 50 વર્ષનો રેકોર્ડ અકબંધ રહ્યો છે તે પણ તૂટી ગયો હોત। અહીંયા સાથે સાથે આપણે જોઈએ તો આમ આદમી પાર્ટીમાં પણ અયાજ શેખના 1,316, વસંત પ્રજાપતિના 1,186, સમીરા બાનુ મંસારીના 1,004 અને અરવિંદ ઠાકોરના 535 મત મળ્યા। સમગ્ર વોર્ડનું સમીકરણ જોવા જેવું છે કે અહીંયા સમગ્ર વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોને કુલ 80,288 મત મળ્યા હતા અને જેની સામે વિપક્ષોને મળ્યા હતા 83,745, જેમાં કોંગ્રેસના 57,233 અને 21,221 MIM અને 4,041 આપ અને અપક્ષના ફાળેથી 945 મત। મતલબ કે ભાજપની સરખામણીએ વિપક્ષોમાં મત વધારે ગયા હતા તેમ સ્પષ્ટ કહી શકાય ને। 1 to 1 જો ચાલ્યો હોત તો 1 to 1 હરીફાઈ જંગ થયો હોત તો કોંગ્રેસના ફાળે એક ટિકિટ જે દેવરસિંહ શાહ 17,000 કરતાં વધારે વોટ થઈ ગયા છે તેમનું પદ નક્કી હતી તેમનું। એટલે અહીં MIMના કારણે કોંગ્રેસે 1 બેઠક ગુમાવી છે તેમ કહો કે ભારતીય જનતા પાર્ટી તેનો 50 વર્ષનો રેકોર્ડ અકબંધ રાખી છે તેમ કહો, બંને વસ્તુ સરખી જ પડે છે। બીજી વસ્તુ કહું કે 2015ની ચૂંટણી જે છે તો 2015ની ચૂંટણીમાં પણ
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની સરસાઈ લાંબી નથી રહી, જે આ વખતે હતી એટલી 6-7 હજારથી વધારે રહી નથી. મતલબ કે ભારતીય જનતા પાર્ટીના એક નિશ્ચિત છે કે એનાથી વધારે એમના ઉમેદવારોને મત મળતા નથી અને તેઓ એટલી જ સરસાઈમાં જ જીતી શકે છે. આંકડા બોલે છે, હું નથી બોલતો. ભારતીય જનતા પાર્ટીની જો હું તમને કહું તો 2015માં જયશ્રીબેન પંડ્યાને મળ્યા હતા 22,600 મત, જેની સામે અમિતાબેન ત્રિવેદીને મળ્યા હતા 16,600 મત. અને સોરી, જયશ્રીબેન, હા. પછી ભાવનાબેન નાયકને મળ્યા હતા 21,600 મત અને મનીષાબેન ગાંધીને મળ્યા હતા 14,000 મત. કૃષ્ણવર્ધન બ્રહ્મભટ્ટને મળ્યા હતા 23,000 કોકાભાઈને. તો તેની સામે અલ્પેશ ઠક્કર જે કોંગ્રેસમાંથી જે તેમને 16,699 મત અને મયુર દવેને મળ્યા હતા 22,300. તો તેની સામે મોહમ્મદ જુબેર શેખને 14,016. એટલે 6-7 હજારની મતની રમત રહે છે. અને ગઈ વખતે જેમ કહ્યું કે અગાઉ આ બધાને જુઓ કે ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવારોને 2015માં 22,619 મળતા, તેની સામે 2,000 મત કપાયા હતા નિક્કીબેનના અને નિક્કીબેનને મળ્યા હતા 20,620 મત. આંકડા બોલે છે. અને ભાવનાબેન નાયકને મળ્યા હતા 21,622, તેની સામે ગીતાબેનને મળ્યા છે 19,427. એટલે 2-3 હજાર મત ઉપરથી કપાયા છે. પંકજ ભટ્ટને 19,300 મત મળ્યા હતા, જેની સામે કોકાભાઈને ઉમંગ નાયકને 21,826 અને પંકજ ભટ્ટને 19,339ની સામે તે વખતે મયુરભાઈ દવેને મળ્યા હતા 22,357. એટલે અહીંયા 4,000 મત ઓછા મળ્યા છે. અને કોકાભાઈને જે મળ્યા હતા કૃષ્ણવર્ધનભાઈ બ્રહ્મભટ્ટ 23,000 મત, જેની સામે ઉમંગ નાયકને મળ્યા 21,826. મતલબ કે ક્યાંક ને ક્યાંક ખાડિયા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીનું જે મતદારોની તેમના ફિક્સ કાયમી જે મતદાતાઓ છે તેમની સંખ્યા ઘટી રહી છે. 3-4 હજાર વોટ કપાયા છે. તેનો સીધો મતલબ એ જ થાય છે કે મતદારોની સંખ્યા ઘટી રહી છે. અને જો 2021માં થોડોક સાથ મળ્યો હોત ને એમઆઈએમના મત ના મળે, આટલા મોટા પાયે ના કાપ્યા હોત એમઆઈએમે અને 4,000 મત આપે ના કટ કર્યા હોત તો કોંગ્રેસની જીત લગભગ નિશ્ચિત હતી તેમ માનવામાં આવે છે. હવે સવાલ એ થાય છે કે 2026માં ભારતીય જનતા પાર્ટીના મત કેમ ઘટ્યા છે? તો તેના માટે એમ કહેવાય છે કે ત્યાંનું સ્થાનિક રાજકારણ છે, આંતરિક રાજકારણ, સ્થાનિકની પાર્ટીનું આંતરિક રાજકારણ જ મહદઅંશે જવાબદાર છે. પંકજ ભટ્ટ સામે તે વખતે આંતરિક ઉહાપો થયો હતો અને પંકજ ભટ્ટની સામે અન્ય ઘણા મોટા દાવેદારો મોટા માથાએ દાવેદારી નોંધાવી હતી, પરંતુ પાર્ટી એક એમ કહેવાય કે ઈમાનદાર અને નિષ્પક્ષ જે કહેવાય તેવા ઉમેદવારને તક આપી હતી, કાર્યકરને, અને તેને એમણે કામ પણ 5 વર્ષમાં સારું કર્યું. હવે નંબર 2માં સાહેબ આપણે જોઈશું કે એ મતદારોની સ્થિતિ શું છે. 2021ની સ્થિતિમાં ગણો તો 2021માં અહીંયા હતા પુરુષ મતદારો 50,402, સ્ત્રી મતદારો હતા 47,371 અને થર્ડ જેન્ડર જે છે 3 હતા અને કુલ મતદારોની સંખ્યા હતી 97,776. ફરીથી કહું છું કે કુલ મતદારો હતા 97,776. એની સામે 2026માં જે છે પુરુષ છે 37,973, એટલે લગભગ 12,000 પુરુષ ઓછા થયા, 12,489. સ્ત્રી મતદાર છે 35,184, મતલબ કે સ્ત્રીમાં પણ 12,187 સ્ત્રી ઓછા થયા. થર્ડ જેન્ડર 1 એટલે 2 થર્ડ જેન્ડર ઓછા થયા. અને કુલ મતદાર છે આ વખતે 73,098. હાલ જે નવી પુરવણી પ્રમાણે 73,300 મતદારો છે ખાડિયા વોર્ડમાં. એટલે અહીં ટોટલ 25% મતદારો ઓછા થયા છે. 25.03% મતદારો સરમાં ઓછા થયા છે ખાડિયા વોર્ડમાંથી. તેના માટે જવાબદાર પરિબળોની પણ આપણે ચર્ચા કરીશું. 25,003 અને એક આંચકાજનક તમને બીજા એક એનાલિસિસ એવી આપું કે માંડવીની પોળ કે જે સૌથી લાંબી પોળ છે અને જેની અંદર 20 પોળ છે, એ 20 પોળમાં ખાલી 1100 વોટર્સ છે. અને દેસાઈની પોળ
કે જેની અંદર 5 પોળ છે તેમાં માત્ર 800 મત રહ્યા છે. એટલે આપ સમજી શકો છો કે ક્યાં કે શેના કારણે આ થયું છે. ખાડિયાનું જે વ્યાપારીકરણ થયું છે તેના કારણે થઈને હિન્દુ મતદારો સતત ઓછા થઈ રહ્યા છે. પોળોની અંદર દુકાનો ગોડાઉનો બની ગયા છે. ટોટલી વ્યાપારીકરણ થઈ રહ્યું છે અને તેના કારણે આ મતદારો ઓછા થયા છે. અને જેના કારણે આ મતદારો જે લોકોની રહેમ નજરે આ બધું થાય છે તે લોકો આ મુદ્દાને ડાયવર્ટ કરીને 2026ની ચૂંટણીને પ્રવાસીને નિવાસીના મુદ્દા પર લડવા માંગી રહ્યા છે. આખો મુદ્દો ડાયવર્ટ કરી રહ્યા છે. બીજી તરફ મુસ્લિમ મતદારોની માત્ર 2000ની સંખ્યા ઘટી છે અને એમ કહે છે કે 73,000માંથી લગભગ 27,000 થી 28,000 મુસ્લિમ મતદારો છે. એટલે પરિણામ એક તરફી ક્યાંક MIM અથવા તો ક્યાંક કોંગ્રેસ એકાદ સીટ આ વખતે પણ લઈ જાય. કારણ કે ગઈ વખત તો થોડા માટે ગઈ હતી, પણ આ વખતે બેમાંથી એક પક્ષ લઈ જાય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. તે બાબત નિર્વિવાદ છે. કારણ કે અહીંયા જે મતદારોની પેટર્ન છે, મતદારોની સંખ્યા છે, કાસ્ટ વાઇઝ જે જુઓ છો તો તે પ્રમાણે એ ચાલી રહી છે. હવે જોઈએ કે 2026માં કોની પસંદગી થઈ શકે તેમ છે. મેં આગળ કહ્યું કે 3 OBC 2021માં જે 4 ઉમેદવાર હતા, જે 4 ઉમેદવાર જીત્યા તેમાંથી 3 OBC સમાજના હતા, પછાત સમાજના, અને 1 બ્રહ્મ સમાજના હતા, પંકજ ભટ્ટ. હવે જે સિચ્યુએશન 2026માં બદલાય છે તેમાંથી પુરુષ મતદારમાં શિડ્યુલ કાસ્ટમાંથી એક પુરુષ મતદારમાં એક અનામત આવી છે અને મહિલામાં એક OBC સમાજની મત આવી છે. હવે ખાડિયામાં આમ જોવા જાઓ તો ખાડિયાની મતમાં ખાડિયા વોર્ડમાં લગભગ દલિત સમાજના જે SC શિડ્યુલ કાસ્ટ સમાજના 900 થી 1000 જ મત છે. એટલે ઉમેદવાર શોધવા થોડાક કપરા છે. પરંતુ એવું કહેવાય છે કે પૂર્વ મેયર જે લાલજીભાઈ પરમાર જે હતા સ્વર્ગસ્થ, તેમના પુત્રને કદાચ ટિકિટ આપવામાં આવે તેવી ગણતરી ચર્ચાઓ ચાલી રહી છે. બીજી વસ્તુ એ છે કે OBC સમાજમાંથી મહિલાની ટિકિટ છે, પરંતુ ગઈ વખતે 2 મહિલા જ હતી, પરંતુ બંને મહિલાને રિપીટ થાય તેવી ગણતરી બહુ ઓછી દેખાય છે અને તેના સ્થાને કોઈ નવો ચહેરો પણ આવી શકે છે. હવે જોવાનું એ રહ્યું છે કે પંકજ ભટ્ટને રિપીટ કરે છે કે કેમ, કારણ કે તેમની સામે પક્ષમાં જ વિરોધીઓ વધારે છે અને તે ખાડિયાનો આંતરિક મામલો છે. બહુ ડીપમાં ચર્ચા કરવા જેવી નથી, પરંતુ પંકજ ભટ્ટ રિપીટ ના થાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. એટલે તેમને રિપીટ નહીં કરે તો કોણ? તો અહીં કદાચ પરિવારવાદ દેખાઈ આવે છે કે પૂર્વ કોઈ કોર્પોરેટર હોય કે પૂર્વ કોઈ ધારાસભ્ય હોય તેમના પરિવારમાંથી કોઈને ટિકિટ આપવામાં આવે તેવી પણ શક્યતા છે. કારણ કે આજે દાવેદારીમાં તો તે બધા પણ હતા જ. અને જે OBC સમાજને મહિલા ઉમેદવારની અનામત છે તેમાં પણ એક પૂર્વ કોર્પોરેટર તેમની પત્નીની દાવેદારી નોંધાવવા ગયા હતા તેવા અહેવાલ છે. એટલે જો એ સમીકરણ કામ કરશે તો ભારતીય જનતા પાર્ટીનો જે સિદ્ધાંત, જેને ભારતીય જનતા પાર્ટીના એક નેતાશ્રીએ, પ્રદેશના નેતાશ્રીએ ગઈકાલે જ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ જેવો પરિવારવાદ નથી, તો કદાચ તે બાબત ખોટી સાબિત થશે જો આ રીતે ટિકિટ આપવામાં આવશે તો. આમ પણ ખાડિયામાં તો પરિવારવાદ વર્ષોથી ચાલી રહ્યો છે, એટલે ત્યાં કોઈ નવી બાબત નથી, પરંતુ કોણને ટિકિટ આપશે ને કઈ રીતે આપશે તે જોવું હવે રસપ્રદ બની રહેશે તેમ મારું માનવું છે. મને આશા છે કે આ વિડીયો, આ એનાલિસિસ આપને પસંદ આવી હશે. આપનો અભિપ્રાય જરૂર જણાવજો. અચ્છા, બીજી વસ્તુ કે આ જ વસ્તુ કોંગ્રેસમાં જે હું ભૂલી ગયો એક વસ્તુ જરા ચર્ચામાં ભાજપની, કે કોંગ્રેસ તરફી પણ ટિકિટ માટે થોડીક ખેંચતાણ તો રહેવાની છે, ખાસ કરીને શિડ્યુલ કાસ્ટ પુરુષ અનામતમાં. કારણ કે ખાડિયા વોર્ડમાં 3 વિધાનસભા લાગુ પડે છે, જેમાં જમાલપુર, દાણી લીમડા અને દરિયાપુર. એટલે ત્યાં 2 સિટિંગ MLA અને એક્સ MLA, આ ત્રણેયનું ખેંચતાણ થોડી રહેવાની છે. પણ કદાચ દરિયાપુરના એક્સ MLA મુસ્લિમ સમાજના ઉમેદવાર માટે પ્રયાસ કરશે કે જમાલપુરમાં ત્યાં પ્રયાસ કરશે, અને શિડ્યુલ કાસ્ટ માટે કદાચ એવું લાગે છે કે દાણી લીમડાના ધારાસભ્ય જે નક્કી કરશે તેમને જ અપાશે
તેમ માનવામાં આવી રહ્યું છે. સાથે સાથે તમામ ઉમેદવારો માટે એક ખતરાની ઘંટી એ છે કે શ્રેષ્ઠ ખાડિયા અભિયાન ચલાવનાર મનીષ બ્રહ્મભટ્ટ પણ અપક્ષ દાવેદારી નોંધાવે તેવી શક્યતા છે. અને જો મનીષ બ્રહ્મભટ્ટ દાવેદારી નોંધાવશે તો તે તમામ રાજકીય પક્ષોને તકલીફ તો પડશે વધતા ઓછા પ્રમાણમાં, તે બાબત પણ નિશ્ચિત છે. આશા છે આપને આ વિડીયો પસંદ આવી હશે. આપનો અભિપ્રાય જરૂર જણાવશો. આપના વિચારો કોમેન્ટ બોક્સમાં લખશો, જણાવશો તો આગળ કંઈક સુધારવાની તક મળશે કે કંઈક વધારે ડેટા આપવાની પણ શરૂઆત થઈ શકશે, કંઈક એ તરફ પણ વળાંક આવી શકે છે. આપનો અભિપ્રાય મારા માટે ખૂબ મહત્ત્વનો છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.